ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા આજે ખેડૂતોને પડ્યા પર પાટું। એક તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં જણસીના ભાવ નથી મળતા, પૂરતી વીજળી નથી મળતી, પિયત માટે પાણી નથી મળતું, ત્યારે આજે ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરની અંદર 130 રૂપિયાનો વધારો આવ્યો। જે ખાતરની થેલી 1720 રૂપિયામાં આવતી એ આજે 1850 રૂપિયા ભાવ ડાયરેક્ટ થઈ ગયા। તો આ ખેડૂત વિરોધી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે એક તો અમારી જણસીના ભાવ નથી મળતા અને ખાતરના જે 650 રૂપિયા હતા એ આજે 1850 રૂપિયા મસ્ત મોટો ભાવ થઈ ગયો। આમાં ખેડૂતોને ડબલ ભાવ આપવાની વાત હતી કે ખેડૂતોની કોઈ પણ જણસીના અમે ડબલ ભાવ આપશું। ડબલ ભાવ તો ન થયા, પણ ખાતર, દવા, બિયારણ, રાસાયણિક ખાતર જેવાના 7 ગણા ભાવ થઈ ગયા। આમાં ભારતનો ખેડૂત કઈ રીતે સમૃદ્ધ થાય? દિન પ્રતિદિન આજ ખેડૂત પાયમાલ થતો જાય, દેવાદાર બનતો જાય। તો અમે ખેડૂત સેવા સંગઠન ગુજરાત વતી સખત વિરોધ કરીએ છીએ કે આ જે એનપીકે ખાતરની અંદર 130 રૂપિયાનો વધારો કર્યો છે, ખેડૂત સાથે અન્યાય કર્યો છે, તો આ ભાવ પરત ખેંચવામાં આવે અને આ ખાતરની અંદર સબસિડીની યોજના લાવવામાં આવે અને ખેડૂતોને પાછું પૂરતા પ્રમાણમાં ખાતર મળે અને 650 રૂપિયામાં આપવામાં આવે, એવી અમારી ઉગ્ર માંગ છે।